ઓશિંતાને ઉતારવા આપણે પુષ્પન જેમ લાકડા. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં છો? તમને મારા તરફથી પહેલાં તો જય શ્રી રામ. તો આપણું રોજનું કામ હું ગાડી કાઢવાની નીકળી જાઉં કારખાના જવા માટે. થોડી વાર એરબડા સાંભળે તો અહીંયા ગયા મેં કહો પડે ચાર્જિંગમાં આપણે જેમ કે આપણે દિવાળી પહેલાં જેમ 4 જણા તેમ પાછા 4 જણા થઈ ગયા છીએ આપણે ભેગા કામ કરવા માટે. ફાઇનલી જે આપણે હાલતો તો ડબલ ડિઝાઇન વાળો લોટ થઈ ગયો તો પૂરો. આપણે જિંદગીમાં પહેલી વાર ખાવા જતો તો માવો બનાવવા મળ્યા, માવો આપણે ચકાચક. પછી લટર પટર છોડવા મળ્યા, માવો લટર પટર પછી તો માવો તો આ ભાઈનો તો ખાલી આપણે બનાવતા હતા. ત્યાં આપણે ઘરે આવી ગયો આવો એક લોટા પૂતળા વાળો. પછી બપોરના વાગ્યું એટલે બે ગયા જમવા રોજની જેમ ખોલા ટિફિને બાગાજી ઓશિંતાની ફ્રેમ ભરીને આવી ગઈ હતી. રિક્ષા પુષ્પન લાકડા ઉતારે એમાં ઉતારવા મળ્યા ફ્રેમો. હાલો મને તો ખબર આવી રીતે કયા પિક્ચરમાં પતંગ ઘાઘરા પર તમે કહી દેજો. લોખંડની ફ્રેમ અને લાકડાની ફ્રેમ અલગ રાખવાની છે. તો આ બધી લોખંડની છે. તો આપણે ટેસ્ટ કેમ કર્યું? હું ને મારો ભાઈબંધ ભાઈ જો હું છે ને મૂકી ટેસ્ટ કરતો. આ લાકડું હે. હાલો ભાઈ લાકડું હે. આ લાકડો હે. જો એ ભી લાકડા વાળા હે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश कर नहीं भाई मैं એવું થયું ઠેલા ઉસાની છે કરતો હમણાં નાનો આમ થયો એરું નીકળ્યો નાનો આમ થયો. કોને જોયેલો થોડો કમેન્ટમાં કહેજો થોડું ગમતું. ભાઈઓ કોઈ દે અમારી જિંદગીમાં તમારું આણું ન થવાનું પણ જેમ લોખંડની ફ્રેમ લઈને જતા જેમ આપણું આણું આવ્યું હોય જેમ બધા વારાફતી હું ખબર મને હું નગરી હમણાં ભૂખ જ લાગે એવા નાસ્તો કરવામાં. કોઈને ટાટા કહેતા ન આવડતું તો આમ ટાટા કહેવાના. આવીને એઠે તો ખબર પડી કે આ ભાઈ અંદર કરતા મોટા કપડા પહેરી દે. ઘરમાં કોને ખબર કોના કપડા પહેરી આટા મારે છે મારા કરણભાઈ. જોજો આગળ કેમેરાને એક નાખશે એ ભાળ. તો બસ ભાઈ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ટાટા ભાઈ જો વિડીયો મારો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.